ઓકે, બસ જો આ સરફેસ છે બરાબર, આની ઉપર લોડ લાગશે અને આ લોડ છે બરાબર, આને ડ્રોપ કરવાનો છે બરાબર, ફ્રી ફોલ કરવાનો અહીંથી ઉપરથી, બસ જો ઉપર જાવ ડ્રોપ કરાવો, બસ જો અહીંયા ધ્યાન આપો બરાબર. આને કહેવાય ઇમ્પેક્ટ લોડિંગ. શું કહેવાય? ઇમ્પેક્ટ લોડિંગ. હવે સડન લોડિંગ બતાવો. કયું લોડિંગ? સડન. બરાબર, આ પકડો. હવે જો કશું જ નહીં કરવાનું, ખાલી સિમ્પલ આની પર મૂકી દેવાનું. જો હમણાં નહીં, જો t બરાબર 0 સેકન્ડ, અત્યારે t બરાબર 0 સમય છે. આ સરફેસ પર કોઈ લોડ છે? કોઈ લોડ છે? 0 છે. કેટલો છે? 0. બરાબર. અને માની લો આ છે 10 કિલોન્યુટન. કેટલું છે? 10 કિલોન્યુટન. મૂકી દો ભાઈ. t બરાબર 1 સેકન્ડ પર કેવો લોડ થઈ ગયો આની પર? 10 કિલોન્યુટન. બરાબર. 0 થી ખાલી 1 સેકન્ડ, એક જ સેકન્ડ નો ગેપ હતો, બહુ માઇનર ગેપ હતો ટાઈમમાં, અને લોડ કેવો થઈ ગયો? 10 કિલોન્યુટન. જો આ રીતે નહીં વધ્યો કે 0 થી 1 સેકન્ડમાં 1 કિલોન્યુટન, 2 સેકન્ડમાં 2, 3 માં 3, એમ કરીને 10 સેકન્ડમાં 10 કિલોન્યુટન નથી થયું. કેવું થઈ ગયું? એક જ સેકન્ડમાં 10 કિલોન્યુટન થઈ ગયું. આને કહેવાય સડન લોડ. શું કહેવાય? સડન લોડ. ફરક એ છે, ઇમ્પેક્ટ લોડમાં વેલોસિટી હોય, સડન લોડમાં વેલોસિટી ના હોય. સડન ઇન્ક્રીઝ થઈ જાય. શું થઈ જાય? સડન ઇન્ક્રીઝ. બોલો, બંને ફરક ખબર પડી ગઈ બધા? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ઓકે, ચલો, વેરી ગુડ. બેસી જાઓ.